રામ ડાયરાને ગુડ મોર્નિંગ. ત્રીજા દિવસની મસ્ત મજાની સવાર પડી ગઈ છે, તો તમારું બધાનું સ્વાગત છે આપણા ફરી એકવાર નવા વ્લોગ વિડીયોમાં. ત્રીજા દિવસની સવાર એટલે કે એવું છે કે કાલ છે ને આપણે વ્લોગ નહોતો બનાવ્યો, તો કાલ એટલે કે ગઈકાલનો વ્લોગ આજ આપણે જે અપલોડ કરવી એ નહીં આવે. એનું કારણ એવું છે, આ ગઈ રાત નહીં એની આગલી રાતે એટલે કે લગભગ 18 કે 19 તારીખ છે. 19 તારીખે આપણે છે ને વિયા ગયા હતા ગોળકા ભજનમાં. તો ત્યાંથી આવ્યા વહેલા સવારમાં 4 વાગે ઘરે પૂજા અને ઊંઘ ભાઈ પૂરી થઈ નથી. તો કાલ આખો દી શું કહેવાય આમ ઊંઘ આવતી ને કંટાળો ચડતો ને એટલે વ્લોગ નહોતો બન્યો. તો કાલનો વ્લોગ નહીં આવે. બાકી આજથી પાછું જો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને જાવી ઘાણે. અને આજ કામમાં એવું છે કે આજ આપણે ઘાણા કરવાના છે ચાલુ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ઘાણે પૂગી ગયા આવી, અહીંયા આવીને બધી દુકાનોના શટર ને એવું બધું ખોલી અને દીવાબત્તીને એવું કરી અને કપડાને એવું બધું બદલાવીને કર્યું ઘાણા ચાલુ. ચલો ગાઈઝ, આપણે એને કપડાને એવું બધું બદલાવી નાખ્યું છે અને તૈયાર થઈ ગયા છે ભાઈ ઘાણા હાંકવા હતું. તો અહીંયા છે ને ભાઈ આપણે ઘાણા હાંકવા એવો શબ્દ નહીં વાપરીશું, ઘાણા ચાલુ કરવાના એવો શબ્દ વાપરીશું. ને જોઈ લો ભાઈ, ચા આવી ગઈ છે અમારા જગુભાઈ. જો મસ્ત મજાની ચા ભાઈ કરી છે. તો પેલા એને ઘરેક મામલો હોય ને ઘરેક સાદો પડવા જો ચા ઘરમાં ગરમ થઈ જાય. આવી જાઓ ભાઈ, હવા એટલે ચા ભાઈ હોય ને ચા નો ચલાવો. અને માંડવી જેટલી આવી છે જોઈ લો ભાઈ. 2 કટકા આપણે પૂરા કર્યા. કટકાને છે 2 લોટ, 2 ખેડૂત પેલાના જે લોટ હતા ને નાના એ પૂરા કરી દીધા છે. મોટો લોટ જે હતો એ ચાલુ કર્યો છે. અને તમે ભાઈ અમારા હલરમાં ને એમાં બધી પાણી પોઝિશન ચાલી જોઈ લો. તો હલર વિભાગમાં છે અમારે એઝ યુઝ્યુઅલ વાલ બાપા. તો 2 ટ્રેક્ટરની ટોલી હતી, એક મોટી ટોલી હતી એક નાની ટોલી હતી. તો નાની ટોલી હતી એ પૂરી થઈ ગઈ છે, એ જો એસી ફેરવી છે. ને આ છે એ મોટી ટોલી છે, એ હવે ખાલી કરવાની છે. અને 2 હલકા કટકા જે હતા ને ટોલી એ કરી દીધું છે પૂરું. હાલો તમારે વાત કરવાનું જોઈએ કે આપણે આ પૂરી થઈ છે. વાલ બાપા હલર વિભાગમાં છે અને ઘાણા વિભાગમાં અમારે ઓગડા બાપા અને કિમભાઈ જે છે. પણ અત્યારે ઘાણા કમ્પ્લેટ હાલે છે. તો એ બહાર ખેડવા છે. અને તેલ વિભાગમાં ભાઈ ફિલ્ટર વિભાગ તમારો ભાઈ સંભાળે છે. અને અહીંયા તેલનો વજન થાય એ જોઈ લો ભાઈ. બીજી ધારણ બધાય છે. મોટો લોટ ચાલુ થયો ને એની 57 કિલો ને 900 ગ્રામ તેલ આવવાનું ચાલુ છે. વજન થાય છે હજી લાઈવ. કચરા પેટીમાં નાખી દેવી. અને આ ફિલ્ટર અને આ ફિલ્ટર બે હાલે છે. પહેલી ધારણ લેવાઈ ગઈ હતી 66 કિલોની. અને એ પહેલાંના લોટ તમે જુઓ ને તો બી નાના હતા, બહુ મોટા લોટ કાંઈ હતા નહીં. 21 તારીખનો પહેલો લોટ હતો, એમાં 3 ડબ્બાને 9 કિલો. બીજો લોટ છે એમાં 3 ડબ્બાને 6 કિલો. એ બે દેવધીરીના હતા. અને હવે આ ત્રીજો લોટ આપણે ભરતભાઈ મોઢુકા, આપણે જે ડુંગળીની વાવમાં મહેશભાઈ ટ્રેક્ટર લઈને આવતા ને એમની સાઈડ છે. આપણે બાજુમાં જ લગભગ 1.5-2 કિલોમીટર ગામ છે મોઢુકા, જેથી આવ્યા છે. એમનું અત્યારે ચાલુ છે. તો આ રીતે કંઈક કામકાજ છે આજનું ભાઈ આપણું. બપોરના 2:45 ખાવા આવ્યા છે. અને આપણે ખાવા પીવાનો કાર્યક્રમ પતાવીને પાછા ઘાણે પૂરી ગયા છે. ખાવા પીવાનો કાર્યક્રમ એટલે માનો ને બપોરા પાણી કરી લીધા છે અને પાછા ઘાણે પૂરી ગયા. અને હવે એને વાલ બાપાના વિભાગમાં એટલે કે હલર વિભાગમાં તો મારી આવી કે માંડવી કેટલી બધી છે. અહીંયા એને ભાઈ આપણે જે ટ્રેક્ટરની ટોલી ફીરી માંડવી આવી હતી ને પછી માંડવી વાલ બાપાએ ખૂટવાડી વાલ કમ્પ્લેટ કરી નાખ્યું છે. હલર કરી દીધું છે બંધ અને ટ્રેક્ટર ખાલી કરી અને ટોલીને એવું બધું આગળ લઈ લીધું છે. એટલે ખેડૂત પિલાન જે હતું ને એ પૂરું થઈ ગયું. સવારમાં જેમ સુધી વાળવાનું હતું એ પૂરું કર્યું. અને પછી મહેશભાઈનું એનું જે હતું એ પૂરું કરી તો હલર કરી દીધું છે બંધ. હવે 2 ઘાણામાંનીમાં જે હતું ને એ બધું ફૂટવાડવાનું છે. બાકી આપણે બપોરા પાણી કરીએ તો આવ્યા ને ત્યાં સુધીમાં આટલો આ ખોળ બન્યો છે. આ જે કોથળા બધા દેખાય ને એ બધા એ આપણા ગામવાળા. અને એ પછી 2 કોથળાનો એ પૂરો કરવાનો છે. બાકી આપણે તો બપોરા પાણી કરીને આવીને પહેલી ધારણ ભરી છે 84,900 એટલે કે 85 કિલોની. અને અત્યાર સુધીમાં કેટલા ડબ્બા ભરાણા જોઈ લો. કેટલા ખબર છે? 10-10ની 2 આ છે એટલે 20 ડબ્બા એ અને 21મો ડબ્બો એ. અને 22મા ડબ્બામાં 8 કિલો ને 500 ગ્રામ અત્યાર સુધીનું આવેલું છે. આ જો શેલી આપણે 85 કિલોની અત્યારે જે ધારણ ભરીને
એવડી. બાકી આ બધા શું કહેવાય વજન પહેલાંના બપોર પહેલાંનો લખેલો છે. તો હાલો હવે છે ને ભાઈ તો ઓલાની વાત નથી લગાડવાની, કેમ કે હવે ઘાણા જેવું પૂરું થાય ને આ સુધીમાં આપણે જેટલું તેલ ફિલ્ટર કરવાનું બાકી એને પૂરું પાડી દેવાનું છે. અને પછી લગભગ આ ઘાણા કરી દેવાના છે બંધ. તેલો પડતો પૂરો કરી જોયું તો બધાની હેલ્મેટ હોય તો ઘરે ચાલુ કરવાનું છે. બાકી અત્યારે આપણે કાંઈ સ્ટોક છે જાજો ને અહીંયા ભાઈ કોલનો કોથળો છલકાઈ ગયો તો એની જવાબદારી આપણે માથે આવી છે. તો એને થોડું ખાધું કરી નાખી. બાકી જો હવે અમારે કિંબા આવે છે આ કોથળે ધ્યાન દો ને આ મોટા છે તો આપણે ધકવું પડે છે. આવું આ બધા કામ કરે છે ને પણ જો ભાઈ આપણી માટે હે ને સ્પેશિયલ ચા બને છે. ભાઈ કારીગર 2 કટિંગ આવવા દીજો, 2 કટિંગ. તો ભાઈ સાનો ઓર્ડર દેવાઈ ગયો છે. ચા પીવા આવી જાવ 3 વાગે 5 થવા આવ્યા છે. અને આજનો આપણો ઘાણાનો જે છે ને એ થાય છે અહીંયા પૂરો. તો હવે છે ને હારો હારે કાંટો મારી અને બધું જોઈ લેવી કે બધું વ્યવસ્થિત ઠેકાણે મુકાઈ ગયું છે. બધી લાઇટની સાપુને એવું બંધ થઈ ગયું છે કે નહીં. તો આ બોર્ડમાં એક સાપ ચાલુ હતી એ કરી દીધી છે બંધ. બાકી આપણે અલગ વિભાગ આખો થઈ ગયો છે કમ્પ્લેટ. આમાં તો જો કે ખાસ કાંઈ ન હોય પણ મેન છે ને આપણે આ ઘાણા વિભાગમાં બધા ઘાણા કોરા પડી ગયા છે કે નહીં અને બધા ઓરને એવું ઢકાઈ ગયું છે કે નહીં એ મેન જોવાનું હોય છે. તો ઘાણા બે વ્યવસ્થિત કોરા પડી ગયા છે અને બેના ઓર જો અહીંયા તે કોથળો મૂકી દીધો છે અને ઓલા ઘાણામાં તે જો કોથળો પાડી અને ઓરમાંથી કોથળો મુકાઈ ગયો છે. અને અહીંયા તે આપણે જે કાચું તેલ ચોખવાનો પાઇપ લીધો ને એ વ્યવસ્થિત ઢકાઈ ગયો. અને જે શું કહેવાય જોખવા હાટું જે આપણે ડબ્બા પેટી દઈ ને એ તે ઢકાય અને માથે કોથળો ને એવું બધું વ્યવસ્થિત મુકાઈ ગયું છે. અને આટલો આજનો બધો થઈને ખોળ બન્યો છે. તો હાલો હવે લાઈટ બાઈટ જે કંઈ હોય બંધ. તો હાલો બધી લાઇટોને એવું બંધ થઈ ગયું છે. ત્રણ શટરે પડી ગયા છે ખાલી તાળા વાંચવાના બાકી છે. અને એક અહીંયા કાંટો ચાલુ છે એ બંધ કરી દેવી. અને હવે છે ને જો આપણો ફિલ્ટર વિભાગ તો એ રીતે બધું વ્યવસ્થિત ઢકાઈ ગયું છે. અને એક બિલ માથે નજર નાખી દેવી આજના. તો આ છે આજનું પહેલું બિલ 21 તારીખ જોઈ લો. રમેશભાઈ દેવધરી 3 ડબ્બા અને 9 કિલો. એ પછી મૂળજીભાઈ દેવધરી 3 ડબ્બા અને 6 કિલો. અને એ પછી આપણે આજનો સૌથી મોટો લોટ મહેશભાઈ એટલે કે આ એમના પપ્પાનું નામ છે ભરતભાઈનો. એને ડબ્બા નીકળ્યા 29 ડબ્બા અને 5 કિલો ટોટલ થયું હતું. અને એ પછી એક નાનો લોટ હતો જે 2 કોથળાનો હતો એમાં 13 કિલો. ને એ પછી અમારા ગામના એક બીજા ખેડૂત હતા ને પૂછવા આવ્યા હતા તો એમનું તે છેલ્લે થોડું હતું ને કાઢી નાખ્યું. તો એમને હતા 5 ડબ્બા અને 1 કિલો ને 300 ગ્રામ. તો આજનું કામકાજ આવું કંઈ કીધું છે. અને હવે કરી દીધું છે બધું બંધ. તો હાલો હવે પાછા હાથ પગ ધોઈને કપડાં બધું બદલી આવી. તો હે સાંજના 7:30 વાગ્યાનો અને ઘાણીથી આવીને વાવું પાણીને એવું બધું કરી લીધું છે. અને હવે ટાઈમ છે ભાઈ બહાર આપણે મીટિંગ જમાવવાનો. તો આવીને પહેલાં તો હે ને ભાઈ આપણે આ બધા રહ્યા એને વાવું પાણી કરાવવાની હોય. તો એને તે બધાને મસ્ત મજાની વાવ એટલે કે રોટલો આપી દીધો છે. અને હજી અમારે મીટિંગ ભાઈ ચાલુ થઈ છે પણ કોઈ આવ્યું નથી. હું ને આવું ભાઈ બે જ વાવું પાણી કરીને આવ્યા આવી. અમારે આવું ભાઈ જો આંચ્યો છે. અને હમણાંથી એને અમારે આવું ભાઈ ને ભાવુભાઈ બી વ્લોગમાં નથી આવતા. એનું કારણ શું છે ખબર છે? હમણાં એવડાય થોડુંક કોલેજનું લખવાનું ને એવું બધું કામકાજ કરે છે ને તો એ બધા એમાં હોય એટલે આખો દી ઘરે હોય ને એટલે હારે ન થતા હોય બહુ એટલે વ્લોગમાં નથી આવતા. અને અમારે શિલ્પાબેન કંઈક લાવ્યા છે. શું છે ખબર છે? ચેક કરો ગાઈઝ શું છે મસ્ત મજાના પેંડા. તો એમાં એવું છે કાલે ને એક જગ્યાએ એક છઠ્ઠી હતી તો છઠ્ઠીમાં જવાનું હતું એટલે શું કહેવાય પેંડા ખેત ઘીરી આવ્યા ભાઈ વેલ્યુ જો વેલ્યુ એવડી છે એમ. તો હાલો હવે શું કહેવાય બધા જેમ માણી કરતા જાય એમ આવું બધા મિટિંગમાં આવતા જાય અને મિટિંગ જામતી જાય. અને આજનો વ્લોગ છે ને ભાઈ એ હવે એવું લાગે છે કે પૂરો કરી દેવો જોઈએ કેમ કે બહુ લાંબો થઈ જાય. તો પૂરો કરી દેવી તો કેવું રહે એ કોમેન્ટમાં કહેવાય કરી દેજો. સારી માહિતી કોમેન્ટ કરી દો. હાલો આજનો વ્લોગ થાય છે અહીંયા પૂરો મળશું નવા વ્લોગ.